તો જી આજે અચાનક રાજીનામું આપ્યું છે બાપુ, એની પાછળનું કારણ શું? પણ ફરી એકવાર આમ આદમી પાર્ટીને ટાંકીને આપણે વાત એટલા માટે કરવી પડે છે કારણ કે કરશનદાસ ભાદરકા અચાનક તેમણે રાજીનામું આપ્યું છે. રાજીનામું આપ્યા પછી બબે વખત ઓફિશિયલી મુખ્ય પ્રવક્તા દ્વારા દેશમાં કઈ પાર્ટીના મુખ્ય પ્રવક્તા દ્વારા રાજીનામું આપનાર વિશે આટલું પોઝિટિવ બોલવામાં આવ્યું? બાપુ ભવિષ્યમાં બીજી કોઈ પાર્ટી સાથે જોડાશે ખરા કે રાજકારણમાંથી સંન્યાસ? અને કદાચ જો એવો કોઈ વિચાર છે પણ, તો અત્યારે આપનું જ્યારે રાજીનામું સામે આવ્યું છે ત્યારે અન્ય પાર્ટીઓમાંથી કોઈ વ્યક્તિએ આપનો સંપર્ક કરેલો હોય કે એવી કોઈ વાત ખરી બાપુ? એટલે બહુ તમારી આંખો પોડી થઈ જાય એવા એવા ફોન મને આવેલા છે કે બાપુ વિચારો, તમારું બધું જળવાઈ રહેશે. કયા પક્ષમાંથી બાપુ આપને એ મારે ડિસ્ક્લોઝ ના કરાય. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. ગુજરાતના રાજકારણની જો આપણે વાત કરીએ તો આમ આદમી પાર્ટી આમ તો ચર્ચાનો વિષય બની જ રહી છે. હવે ઉગ્ર રજૂઆતની વાત હોય કે કોઈ ઘટના બની હોય, પણ ફરી એકવાર આમ આદમી પાર્ટીને ટાંકીને આપણે વાત એટલા માટે કરવી પડે છે કારણ કે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા કરશનદાસ ભાદરકા અચાનક તેમણે રાજીનામું આપ્યું છે. હવે એમણે જે રાજીનામું આપ્યું છે, અનેક સવાલો સામે આવ્યા છે. હવે એ સવાલો છે, એમાં ઘણી બધી વાતો પણ સામે આવી રહી છે કે કદાચ કોઈ સાથેનો એમનો અનબનાવ હોય, તેના લીધે એમણે રાજીનામું આપી શક્યું હોય, અથવા તો કોઈ બીજી એવી ઘટના બની હોય કે અચાનક તેમણે રાજીનામું આપ્યું છે. પણ તેમણે જે કારણ આપ્યું છે કે એમની તબિયત નાદુરસ્ત હોવાને લીધે તેમણે આ રાજીનામું આપ્યું છે. સમગ્ર મુદ્દે હવે રાજકોટે ખાસ કરશનદાસ ભાદરકા સાથે વાતચીત કરી હતી કે એમની પાછળનું કારણ શું છે. આમ આદમી પાર્ટીને લઈને પણ અન્ય ચર્ચાઓ કરવામાં આવી હતી. સમગ્ર મુદ્દે કરશનદાસ ભાદરકાનું શું કહેવું છે તેના પર નજર કરીએ. હેલો જી જી, સ્વાગત છે બાપુ આપનો હવે રાજકોટના પ્લેટફોર્મ પર. જી થેન્ક યુ. અત્યારે જે રીતે સમાચારોમાં મુખ્ય ચર્ચાનો વિષય બન્યો છે કે બાપુએ અચાનક આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે, તો જી આ જે અચાનક રાજીનામું આપ્યું છે બાપુ, એની પાછળનું કારણ શું? જી જે મને સારી રીતે જાણે છે અને ખબર છે કે બાપુ એમની લાઈફમાં ક્યારેય કશું અચાનક નથી કરતા હોતા. જી અને 10 ગણે 17 ગણે આપણે કહેવત છે ને એ રીતનું પાણી ગાળીને 10 દિશાઓમાં વિચારીને પછી કોઈ ડિસિઝન પર આવતો હોઉં છું. જી 1.25 વર્ષ પહેલા મેં મારી બાયપાસ સર્જરી કરાવી હતી અને બાયપાસ સર્જરી પછી કોઈ પણ કાર્ડિયક સર્જનને કોઈ પણ પૂછે તો અથવા તો ઓનલાઈન જોવે તો પણ માહિતી મળે કે ટાઈમે જમી લેવું, ટાઈમે દવા લેવી, ટાઈમે ઊંઘી જવું, આ એક લાઈફસ્ટાઈલ બનાવવી પડે. જી જ્યારે જાહેર જીવનમાં કાર્યક્રમોમાં એટલી દોડાદોડી જેને કરી છે એ જગ જાહેર છે, જી તો એમાં એ શેડ્યુલ ન સચવાય. અને પછી મને એવું લાગ્યું કે આના કરતા મારા શુભચિંતકો, ફેન ફોલોઅર અને પરિવાર જે કહે છે એ પ્રમાણે થોડું પેલું ચાલીએ. અને મને અંદરથી ઉગે અને કોઈ ના પૂગે એમ એવું લાગ્યું કે આમ આદમી પાર્ટીમાંથી મારો રોલ હવે પૂરો થાય છે. જી જી એટલે અત્યારે કેવું છે કે સોશિયલ મીડિયા હોય કે મીડિયા હોય, દરેક જગ્યાએ ઘણી બધી વાતો સાંભળવા મળી રહી છે બાપુ. એટલે જી મુખ્ય કારણ અત્યારે, અને મારો પ્રશ્ન પણ એ છે કે જ્યારે વિસાવદરની ઝળહળતી જીત થઈ છે, આમ આદમી પાર્ટી જી અત્યારે ખાસ ગુજરાતની જ આપણે વાત કરીએ તો ગુજરાતમાં ખૂબ ઉભરીને સામે આવી રહી છે. એવા જી સમયે જ્યારે આપનું રાજીનામું સામે આવ્યું છે તો બાપુ અનેક સવાલો કરે છે. જી સવાલ કરે છે ને લોકશાહીમાં સવાલો થવા પણ જોઈએ. વાત જી વિસાવદરની જીતની હોય તો વિસાવદરની જીતમાં કરશન બાપુ ભાદરકા નીચે અંડરલાઈન કરીએ તો એનો કેટલો ફાળો છે, કેટલી તાકાતથી મહેનત કરી છે. એને જે જી સોંપવામાં આવેલી જિલ્લા પંચાયત હાઈએસ્ટ લીડ નંબર 1 પર છે અને બીજી સોંપવામાં આવેલી જિલ્લા પંચાયત સેકન્ડ હાઈએસ્ટ લિસ્ટ પર છે. જી એટલે એ બધું તો જગ જાહેર છે. પણ બાકી વાતો તો ઘણા પ્રકારની થવાની. પેલી વખત કોઈ તમે એવું રાજીનામું તમારી લાઈફમાં જોયું હશે કે મેં રાજીનામાની અંદર પણ એક લાઈન શુભેચ્છા પાઠવી છે સારા ભવિષ્ય માટે. અને જયારે મેં રાજીનામું આપ્યું ત્યારે અને ગઈકાલે બબે વખત ઓફિશિયલી પાર્ટીએ પણ કહ્યું છે કે ભાઈ બધું પોઝિટિવ છે. પોઝિટિવ મતલબ માણસ નહીં અલગ રીતે નારાજ થઈને કે પેલી રીતે પેલું થતું હોય છે. તો આજની તારીખે પાર્ટી કરશન બાપુ ભાદરકાને રિસ્પેક્ટ આપે છે અને કરશન બાપુ ભાદરકા આમ આદમી પાર્ટીને પણ રિસ્પેક્ટ આપે છે. પણ મને ગેંગે ફેફે વાળી અથવા તો હું આરામ કરી લઉં ને મારી જે મારો હોદ્દો છે એ એમને, હું હોદ્દાથી ચાલનારો માણસ નથી, હોદ્દાને ચલાવનારો માણસ છું. મને મારી શક્તિ, મનોબળ અને ભગવાને આપેલા કૌશલ્ય ઉપર ભરોસો છે. જી એટલે ઘણું બધું એવું છે કે જે
માનો કે હું હોઉં તો હું સંપૂર્ણ ના હોઉં, પાર્ટી હોય હમ. તો પાર્ટી પણ સંપૂર્ણ ના હોય. તો જી એટલે મારી હમ 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 હું જ્યાં સંપૂર્ણ નથી ત્યાં હું છેલ્લા 4 દિવસમાં નથી બોલ્યો એ બોલી રહ્યો છું. હમ 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 જ્યાં હું પણ સંપૂર્ણ ના હોય, પાર્ટી પણ સંપૂર્ણ ના હોય, આ દુનિયામાં કશું પણ સંપૂર્ણ ના હોય, પણ જી આજે ચોથા દિવસ સુધી જેમાં હું સંપૂર્ણ નથી એમાં પાર્ટી ચૂપ છે, ને જેમાં પાર્ટી સંપૂર્ણ નથી એમાં હું ચૂપ છું, તો કંઈક તો લાગણી હશે. હમ જી જી એટલે કેવું કે જ્યારે કોઈ પાર્ટી ઉભરીને જે રીતે મેં વાત કરી કે રાજકારણમાં સામે આવતી હોય ને અચાનક જ એમના જે દિગ્ગજ નેતા છે, પાયા સમાન જે નેતા ગણી શકાય, એવા જી નેતાનું જ્યારે રાજીનામું આવે ત્યારે અનેક જી ચર્ચાઓ સામે આવતી હોય છે, ખાસ એ કે આમ ચર્ચાઓ આદમી પાર્ટી ચર્ચાઓ જી થવી જ જોઈએ, ચર્ચાઓ થવી જ જોઈએ, ખૂબ તાકાતથી થવી જોઈએ. હું પણ જૂનો મીડિયા કર્મી છું, જી તો બરાબર ખૂબ તાકાતથી થવી જોઈએ અને મૂળ સુધી જવું જોઈએ અને હમ સફળ થવું જોઈએ, જેમાં હજી સુધી મીડિયા સફળ નથી થયું. એટલે કેવું કે અત્યારે આમ આદમી પાર્ટીના જે પ્રવક્તા છે કરણભાઈ બારોટ, એમનું એક નિવેદન જી છે એમાં જે રીતે કહી રહ્યા છે કે મીડિયામાં ખોટી વાતો ન કરવી, સાચી વાતો કરવી. જી તો બાપુ જી મીડિયામાં શું એવી વાતો ચાલી રહી છે કે જેને આપણે અફવાઓ કે એવી ખોટી વાતો અત્યારે સામે આવી રહી છે? જી જે વાત મેં નથી કહી, જે વાત આમ આદમી પાર્ટી ગુજરાતે નથી કહી, એ હમ વાતને લઈને રિસ્પેક્ટેડ જર્નાલિસ્ટ, પરમ પૂજ્ય, પરમ ધર્મ ધુરંધર જેને આપણે કહેવા પડે, કારણ કે હું મારી જાતને એટલો જ્ઞાની માનતો હોઉં કે મારી પાસે જે પાર્ટીએ નથી કહી, જે બાપુએ નથી કહી, એવી હમ માહિતી કોઈને દાગ લગાડવા માટે કહેવામાં આવે એવા રિસ્પેક્ટેડ સિનિયર જર્નાલિસ્ટ જગદીશભાઈ મહેતા, જે હમ લગભગ તમારે ત્યાં રાજકોટ બાજુના જ છે, જી જી બરાબર, હમ એમણે જે અમુક વાત કરી, જે મેં કદાચ ગુજરાત તક અને નિર્ભયમાં એમ કે એક બે જગ્યાએ મારી પાસેથી આવી, હમ 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 તો મને એવું લાગ્યું કે આ વાત તો છે ને, એણે ઘણી બધી એવી વાત કરી. એણે હમ એવું કહ્યું કે બાપુએ ચૈતરભાઈનો વિરોધ કર્યો. હું તમારા માધ્યમથી કહું કે મેં ચૈતરભાઈ વિશે વિરુદ્ધનું એક નિવેદન હોય હમ તો આપણે જીવતા સમાધિ લેવા તૈયાર છે, અને એ નિવેદન ના આપી શકે તો એમણે સમાધિ લઈ લેવી જોઈએ. હમ 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 એમણે એવું કહ્યું કે હીરાભાઈને સમર્થન આપ્યું. હીરાભાઈને મેં સમર્થન આપ્યું જ નથી, મેં હમ મારા સમાજને સંદેશો આપ્યો તો કે જ્યાં સુધી ગુનેગાર સાબિત ન થાય ત્યાં સુધી હમ સમાજે આ કામ કરવું જોઈએ. અને હમ મેં એ પણ કહ્યું હતું કે ગુનેગાર સાબિત થાય તો પેલા ફટાકડા હું ફોડીશ, એનો ત્યાગ કરવો જોઈએ. હમ બરાબર. જી એમણે બીજી વાત એક એ કરી કે વિસાવદરમાં આમ તેમ કંઈક સાંભળવા મળે છે, તો વિસાવદરમાં જે મેં મહેનત કરી એ તો જગ જાહેર છે, લોકોને હમ પૂછો. અને કદાચ માનો કે બીજું ત્રીજું કઈ હોય તો એ બધો રાઈટ પાર્ટીને કહેવાનો છે. પાર્ટી મારો કાન પકડી શકે, અથવા તો હું સાચો હોઉં તો હું પાર્ટીનો કાન પકડી શકું. જી એક નિવેદન એવું તો ઘણું બધું, હું આખો વિડીયો બનાવવાનો છું. મારી પાસે હમ 38 બાબતનું મેં મારી જિંદગીમાં ભણવાનું છોડ્યા પછી પહેલી વખત આ રીતે નોટ ને પેન લઈને આ રીતે હું બેઠો હતો કે સાંભળીને હમ પોઈન્ટ લખું. અચ્છા બરાબર કે હમ વિસાવદરનો જે વિજય છે એ ગોપાલ ઇટાલિયાનો છે, આમ આદમી પાર્ટીનો નથી. તો એ તો કાર્યકર્તાઓનું અપમાન થયું, દોડનારા હમ માણસોનું અપમાન થયું. એટલે હમ કોઈ પણ સંગઠન હોય, સંસ્થા હોય કે કોઈ પણ પાર્ટી હોય, જી મને મારી જે સરસ્વતી છે, મને જે કુદરતે શક્તિ આપી છે, તો એ શક્તિનો ઉપયોગ ઉત્સાહ વધારવા માટે કરાય, જે રાષ્ટ્રના હિતમાં છે અને પત્રકારત્વના હિતમાં છે. હમ તો આ બધી બાબતો છે. એટલે એમને લઈને કદાચ ડોક્ટર કરણે વાત કરી હશે કે ભાઈ બધું અમને કઈ પ્રોબ્લેમ નથી, બાપુને કઈ પ્રોબ્લેમ નથી. મેં કહ્યું એ પ્રમાણે બાપુની અપૂર્ણતા વિશે અમે કઈ નથી બોલતા, અને પાર્ટીની અપૂર્ણતા વિશે બાપુ કઈ નથી બોલતા. તો પછી બહારના લોકોએ મહેરબાની કરીને આ ન કરવું, એ બાબતે એમણે જે મને ગમ્યું. આજ સુધી તમે મેં કહ્યું એ પ્રમાણે ક્યારેય એવું જોયું? મેં કહ્યું ને કે ભાઈ રાજીનામામાં મેં શુભેચ્છા વ્યક્ત કરી છે. જી આટલા મીડિયા, આજે ત્રીજો ચોથો દિવસ છે, આટલા મીડિયા સાથે મેં વાત કરી, એક વાક્ય પાર્ટીનું ઘસાતું નથી બોલ્યો હું. રાજીનામું આપ્યા પછી 2 વખત ઓફિશિયલી મુખ્ય પ્રવક્તા દ્વારા દેશમાં કઈ પાર્ટીના મુખ્ય પ્રવક્તા દ્વારા રાજીનામું આપનાર વિશે આટલું પોઝિટિવ બોલવામાં આવ્યું? સમજો પણ છો તમે? બાપુ આખી જય હિન્દ પછી પહેલી વખત કદાચ આવું બન્યું છે. જી બાપુ, પણ અત્યારે કેવું કે ઘણી એવી પણ વાતો સંભળાઈ રહી છે કે કદાચ બાપુને પાર્ટીમાં કોઈ જોડે મતભેદ કે કોઈ સમસ્યાઓ ખરી, તો એ સાચું છે બાપુ કે પાર્ટીમાં કોઈ જોડે મતભેદ ખરો? જુઓ, મતભેદ, વિચારભેદ, આ બધું તો ઘર હોય તો ક્યારેક
બાપ દીકરાને કે બાપ દીકરીને કે પતિ પત્નીને કે આ ભાઈ ભાઈને કે ભાઈ બહેનને આ બધું એક આપણે જે સભ્ય સમાજમાંથી આવીએ છીએ ત્યાં થોડું ઘણું 19-20 હોય એવું માનીએ આપણે કદાચ, બરાબર? તો એમને શું તકલીફ હોય? આપણે આમ સીધી લીટીમાં વાત કરીએ તો ગોપાલનું મારું સંભળાય છે, બરાબર? હવે ગોપાલને મારે ન બનતું હોય તો હું કઉ છું એમ નહીં, તમે બધા એના સાક્ષી છો. વિસાવદર વિધાનસભામાં જે મેં મહેનત કરી, હવે બેન તો મારે તમને પાડી દેવાના હોય ને, તો પછી મહેનત થોડી કરવાની હોય, નાભી સ્વરથી તાકાતથી લોકોના હૃદય સુધી પહોંચી જવાય એ રીતે. મેં તો એ મહેનત કરી છે, તાકાતથી રિઝલ્ટ લાવ્યા છીએ. બીજી વસ્તુ, તમે અને હું જો હરીફ હોય, તમે અને હું એકબીજાને ન ગમતા હોઈએ તો તમારું કંઈક સારું થાય ને તો ઓટોમેટિક સાયકોલોજી પર મારા ફેસના રંગો બદલાઈ જાય, એમાં તો કોઈ પણ સહમત થાય. જયારે ગુલાલ ઉડ્યો અને ધીમે ધીમે જયારે બહુમતી મળી રહેતી હતી એ સમયના તમે મારા મીડિયા સાથેની વાતો જોવો, મારો ફેસ જોવો, વિજય યાત્રા દરમિયાનનો મારો ફેસ જોવો, તમને એમ થશે કે ગોપાલ નહીં બાપુ જીતા. પણ કોઈને બંધ બેસતી પાઘડી પહેરી જ લેવી હોય તો લોકશાહીની મજા કરે, આપણે તો એમાં શું કરી શકીએ? અને આનંદ હોય છે. આ એક ને એક વાત હું ત્રીજી વખત બોલું છું બેન, અને શાણા માણસો બધું સમજી શકશે. લાઈફમાં એક આનંદ હોય છે કે તમે પણ સંપૂર્ણ નથી, હું પણ સંપૂર્ણ નથી, પણ તમે મારી અપૂર્ણતા ધ્યાનમાં નથી લેતા અને હું તમારી અપૂર્ણતા ધ્યાનમાં નથી લેતો. એ બેસ્ટ કન્ડિશન છે, જે કન્ડિશનમાંથી હું અને આમ આદમી પાર્ટી પસાર થઈ રહ્યા છીએ. જી બાપુ, પણ અત્યારે આપ હવે પૂર્વ નેતા છો આમ આદમી પાર્ટીના, ત્યારે આપણે તો ઘણા સમયથી આમ આદમી પાર્ટી છે તેને આપે ખૂબ નજીકથી જોયેલી છે. અત્યારે એક બીજો મારો એક એ પ્રશ્ન છે કે કદાચ અત્યારે એવા અમુક 1-2 કિસ્સાઓ આપણને મળે કે આમ આદમી પાર્ટી અત્યારે ઉભરીને સામે આવી રહી છે, તેમ છતાં એમાં એક રાજીનામું આપવાની એક જે વાત છે એ થોડી વધારે આપણને દેખાઈ રહી છે. તો શું પાર્ટીમાં કોઈ જૂથવાદ ખરો આંતરિક, કે તેના લીધે આવું કોઈ કારણ બની શકે? આપે તો મારી નજરમાં નથી આવ્યું, મારી નજરમાં એવું કોઈ નથી આવ્યું. હું ફરીથી પૂર્ણતા વાળી વાત પાછી યાદ અપાવું છું. મારી વાતમાં એ કઈ ધ્યાનમાં એ કઈ આવ્યું નથી. અને એવું કઈ હોય, આ તમે જે 2-3 વાત કરી કે જૂથવાદ વાળી વાત, કોઈ સાથે બનતું નથી, આ તે, બરાબર? તો કરશન બાપુ ભાદરકાને જે ઓળખે છે એ બધા મને સારી રીતે જાણે છે કે ગેંગે ફેફે હું કરતો નથી, જે હોય એ સ્પષ્ટ કઉ છું. અને એમાં આ આપવા દો, પૂર્ણતા અપૂર્ણતા વાળું આ 5મી વખત બોલું છું, પહેલી વખત બોલું છું, બરાબર? એવું એટલે આપે જે રીતે વાત કરી કે આમ તો જો કે આપ કહી રહ્યા છો કે એવું આપની સામે, આપની નજર સમક્ષ કોઈ વાત એવી નથી આવી, પણ બાપુ એક સામાન્ય સવાલ. મારો સ્વભાવ નથી બેન, મારો સ્વભાવ નથી. મેં તમારા ઘરનું પાણી પીધું હોય. આજે બધા આ ટાઈપની નેતાગીરી મને આવડતી પણ નથી, કરવી પણ નથી, અને કોઈ કરે તો ડાયજેસ્ટ પણ નથી થતી. મેં તમારા ઘરનું પાણી પીધું હોય ને તો હું એ સ્મશાન સુધી યાદ રાખનારો માણસ છું. કોઈએ મારો નખવા ઉપકાર કર્યો હોય તો હું એના 100 ગુના માફ કરવા તૈયાર છું. એવું જે અત્યારે સ્વાર્થ વૃત્તિઓ ચાલે છે, અત્યારે જે બસ સ્વને કેન્દ્રીકરણ કરે છે ને, સ્વને, કે બીજા બધાનું જેનું પાર્ટીનું જે થવાનું હોય એ થાય, હું એ ફોલ્ડરમાં નથી. પાર્ટીએ, ગુજરાત આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં આજે એની જે સિચ્યુએશન છે એ સિચ્યુએશનની કમ્પેર ટુ મેક્સિમમ જે મને આપી શકે તો આપ્યું. મને પ્રદેશ મંત્રી બનાવ્યો, પ્રદેશ પ્રવક્તા બનાવ્યો, મારી વિધાનસભા માણાવદરમાં ઇન્ચાર્જ બનાવ્યો, 22માં હું ચૂંટણી લડ્યો, મોટા મોટા સ્ટેજ આપ્યા, 1-2 CM વાળા સ્ટેજ આપ્યા, અને મારી શક્તિને લીધે ગુજરાતના લોકોનો પ્રેમ મેળવવામાં હું સક્સેસ ગયો. તો એવરીથિંગ ઓકે. મને એ નથી સમજાતું કે આજના દિવસે, આજના તબક્કે પાર્ટી બાપુને રિસ્પેક્ટ કરે છે અને કરશન બાપુ પાર્ટીને રિસ્પેક્ટ કરે છે. પૂર્ણતા અને અપૂર્ણતા વાળી વાત બહુ સરસ રીતે, હેલ્ધી રીતે ચાલી રહી છે, બરાબર? જી, એટલે આપ જે રીતે વાત કરી રહ્યા છો બાપુ, એટલે કદાચ હું એવું માનું કે આપ કહેવા ના માંગતા હોય પણ હોઈ શકે એવું ખરું જૂથવાદ પાર્ટીમાં? જી, હું મારા કેવા ના કેવાથી શું થાય, મને રોગડા રોતા બેન આવડતું જ નથી. જી, મને કરશન બાપુ ભાદરકા કોઈ દી ફરિયાદ ન કરે. કરશન બાપુ ભાદરકા સૂચન કરે. એ પછી પાર્ટીમાં હોય, ઘરે હોય કે તમારા સ્ટુડિયોમાં હોય, સૂચન કરે કે આને બદલે આ ને આ કરીએ તો વધુ બેસ્ટ, વધુ ક્વોલિટી ઓછા ટાઈમમાં થઈ શકે, બરાબર? એ સૂચન કરે, એ સૂચનની ઉઘરાણી કરે 2-3 મહિને.
જી ફરીથી સૂચન કરે, ફરીથી 2-4 મહિને ઉઘરાણી કરે કે પેલું ઇમ્પ્લિમેન્ટ થયું. જી આ આખું લાંબા ગાળાની પ્રોસેસ છે. અચાનક કરશન બાપુ ભાદરકા ક્યારેય કઈ ના કરે. કેટલા અને સમયથી બાપુ આપણે વિચાર કરેલો? થોડા તૈયાર ભાણે બેન બેઠા છીએ. આપણે હા સામાજિક વાત હોય કે આર્થિક વાત હોય કે રાજકીય વાત હોય, ભગવાનની દયા અને આશીર્વાદથી આપણે આપણી મહેનતથી કરીને આજે જ્યાં છીએ ત્યાં પહોંચ્યા છીએ. એટલે આમ બાપુ કેટલા સમયથી વિચાર કરેલો કે હવે પાર્ટીમાંથી રાજીનામું આપવું છે એમ? અ, મને આમ તો બાયપાસ પછીથી બધી મારી છોકરમત જ હતી, કારણ કે બાયપાસ કરી એટલે લગભગ હું 1.5 મહિનો તો ખાટલે રહ્યો. પછી મેં લગભગ 1.5-2 મહિના, મને એક્ઝેક્ટ તારીખ મારી ડાયરીમાં જોવી પડે, હું પેલો પ્રોગ્રામ બાયપાસ પછી આમ રિસ્ક લઈને સુરેન્દ્રનગર એક પગપાળા યાત્રા અને કાર્યક્રમ હતો, ત્યાંથી પછી મેં શરૂઆત કરી. બાકી તો રોજ એકનું કંઈક હોય, એનાથી તો બધા વાકેફ છે. જી બરાબર. હા જી. અને બાપુ બીજો એ કે હવે આમ તો આપ જો કે અત્યારે આપે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે, તો 2 સવાલ એક સાથે પૂછીશ કે શું બાપુ ભવિષ્યમાં બીજી કોઈ પાર્ટી સાથે જોડાશે ખરા, કે રાજકારણમાંથી સંન્યાસ? અને કદાચ જો એવો કોઈ વિચાર છે પણ, તો અત્યારે આપનું જ્યારે રાજીનામું સામે આવ્યું છે ત્યારે અન્ય પાર્ટીઓમાંથી કોઈ વ્યક્તિએ આપનો સંપર્ક કરેલો હોય કે એવી કોઈ વાત ખરી બાપુ? જી, જો તાકાતવાળો ઘોડો હોય ને તો બધા એવું ઈચ્છતા હોય કે અમારે આંગણે રહ્યા. જી એટલે બહુ તમારી આંખો પોડી થઈ જાય એવા ફોન મને આવેલા છે કે બાપુ વિચારો, તમારું બધું જ જળવાઈ રહેશે. કયા પક્ષમાંથી બાપુ આપને ફોન આવેલા છે? એ મારે ડિસ્ક્લોઝ ના કરાય. પક્ષ તો છે કેટલા, આમ આદમી પાર્ટી છોડો પછી 2 બચે. જી બરાબર. અને બધા જ એવું, બહુવચનમાં કહું છું કે બધા જ એવું ઈચ્છતા હોય કે તાકાતવાળો ઘોડો આપણે આંગણે બાંધ્યો હોય, એટલે એમાં તો જવાબ મળી ગયો મારો. આગ્રહ કોનો વધારે લાગ્યો બાપુ, કે ભાજપનો, કોંગ્રેસનો આગ્રહ કોનો વધારે લાગ્યો? આગ્રહ તો કોણ ના કરે બેન. તમને ચાંદીના સોનાના ભાવમાં લોખંડ મળતું હોય, લોખંડના ભાવમાં સોનું મળતું હોય તો આગ્રહ કોણ ના કરે, દંડવત કરે માણસ. તો બાપુ આમ આદમી પાર્ટીમાંથી એ રીતનો પ્રસ્તાવ કે એ રીતની વાત ના રાખેલી કે આપ રાજીનામું ના આપો? અરે મારે અનેક લોકો સાથે વાત થઈ, ઘણા બધાના મને ફોન આવ્યા કે, પણ બધા મને ઓળખે નજીક ને, એને ખબર છે. આપણે શું કોઈ રિહાઈ ગયું ને મનાઈ ગયું જે આપણે રૂટીન હોય છે ને, હું એમાંથી નથી. બધાને ખબર છે કે આ માણસ અનેક ગણે ગાળે, 10 દિશાઓમાંથી વિચારે, પુષ્કળ ટાઈમ લે અને એ ડિસિઝન લે, પછી એમાં કાયમ હોય અને સરળ હોય, પછી એમાં કઈ ગંભીરતા ના હોય. જો ડિસિઝન લઈ લીયા તો લઈ લીયા. અને ખૂબ મંથન પછી પુષ્કળ સમય આપીને, અને એ પણ સમજો કે મેં તમને કહ્યું કે નથી કહ્યું મને ખ્યાલ નથી, આગળના દિવસે મેં ડિબેટ આપી પાર્ટીની તાકાતથી. આગળના દિવસે રાત્રે મારી જનસભા હતી તાકાતથી, ગુજરાતમાં લાઈવમાં ઘણા બધાએ સાંભળ્યું હશે. બરાબર. તો છેલ્લા જ્યાં સુધી મારો નિયમ છે કે 8 વાગ્યા સુધી હું તમારા ઓર્ગેનાઇઝેશનમાં છું, તો 7:59 સુધી મારે વફાદારી પૂર્વક તાકાતથી ભગવાને જે મને શક્તિ આપી એ શક્તિ વાપરીને મારે કામ કરવું જોઈએ, જે મેં કર્યું. અને આજ સુધીના ઇતિહાસમાં ક્યારેય નથી બન્યું એવું. રાજીનામા પછી પાર્ટી ઓફિશિયલી હું કહું એ પ્રમાણે 2 વખત પોઝિટિવ સ્ટેટમેન્ટ આપે છે. હું કહું છું કે મને કઈ વાંધો નથી, તો કંઈક તો હશે ને તાકાત, કંઈક તો વાવીને નીકળો હોઈશ ને હું. બાપુ હવે આપ તો જો કે આમ આદમી પાર્ટીમાં નથી, ત્યારે આપ એક સામાન્ય વ્યક્તિ તરીકે જો આપ વિચારો તો હવે ગુજરાતનું રાજકારણ આમ તો અત્યારે બહુ ચર્ચાનો વિષય છે, ગરમાગરમી ચાલી રહી છે, વિપક્ષ પણ સતત મેદાને છે, રજૂઆતો કરી રહી છે, અને અનેક મુદ્દાઓ પણ સામે આવી રહ્યા છે. તો એક સામાન્ય વ્યક્તિની દ્રષ્ટિએ આપ જો વિચારો તો ગુજરાતમાં પાર્ટીનું પ્રભુત્વ અને પાર્ટીનું કામ કઈ પાર્ટીનું વધારે સારું લાગે છે? અત્યારે તો બધા પોતપોતાની રીતે મહેનત કરે, વાવણી થાય એટલે નાનો મોટો ખેડૂત દરેક પોતપોતાની રીતે પોતાનું ખેતર તૈયાર કરીને વાવણી કરે, પણ ફસલ કેવી થશે એ જવાબ હું તમને આપી શકું, કારણ કે ગુજરાતી અને ગુજરાતની સાયકોલોજીને જે હું જાણું છું એ પ્રમાણે હું છે ને ઓલવેઝ ઘણા સમયે જાહેરમાં પણ કહું છું કે હું લોકોને મારા ખુદ કરતા 100 ગણા બુદ્ધિશાળી માનું છું. અને એ આધારે આપણા ગુજરાતના કલ્ચરને, ગુજરાતના લોકોને જે નિર્ણય શક્તિ છે, એમનો જે સ્વભાવ છે, એમની જે સાયકોલોજી છે, એને આધારે કહું તો બહુ શાણા છે. પછી એ સામાજિક ક્ષેત્ર હોય, રાજકીય ક્ષેત્ર હોય, આર્થિક ક્ષેત્ર હોય કે જગતનું કોઈ પણ ક્ષેત્ર હોય, જે પાર્ટી લોકશાહીની સાચી ચિંતા કરે છે,
જે પાર્ટી શક્તિની કિંમત કરે છે, જે પાર્ટી વેદના વાસ્તવમાં સમજે છે, અને મહત્વનું જે પાર્ટી વાસ્તવલક્ષી છે, આભાસી નથી. આભાસી મતલબ ગેસ ઉપર આપણે દૂધ મૂકીએ, નીચેથી ઉભરો આવે ત્યારે આપણે ફર્સ્ટ ટાઈમ જોઈએ તો આભાસ થાય કે તપેલી મોટી છે એટલે દૂધ 20 લીટર હશે, પણ નીચેથી ગેસ બંધ કરીએ ત્યારે ખબર પડે કે ઉભરા વાળું 20 લીટર છે કે અડધો જ લીટર છે, ખાલી ઉભરો જ હતો. મારા શાણા ગુજરાતી ભાઈ બહેનોને ગેસ બંધ કરીને થોડીક રાહ જોઈને દૂધ નીચે બેસી જાય એ જોવાની ટેવ છે. એટલે છેતરાશે નહીં. એટલે જે સત્યની સાથે છે, જે લોકશાહીની સાથે છે, જે ધર્મ એટલે કે નીતિની સાથે છે, જે ધર્મની સાથે છે, જે વાસ્તવ આભાસને સાઈડમાં કરીને વાસ્તવિકતાની નજીક છે, એ બધા જ સમીકરણો કામે લગાવીને ગુજરાતની જનતા નક્કી કરશે ને એ બધા જ ફેક્ટરોમાં જે બેસતું હશે એ ગુજરાત પર રાજ કરશે. એ મારો ગુજરાતીઓ ઉપરનો ભરોસો છે. બાપુ, જે રીતે આપે સૂચનાકોની વાત કરી કે આપે હર હંમેશ પાર્ટીને નવી દિશા કે કોઈ નવી વાત હોય એ કહેવાની કરી છે, આપે ઘણી બધી વાતો અને ઘણા બધા મુદ્દાઓ આપે આપેલા હશે, પણ આમ આદમી પાર્ટીએ કોઈ આપનો એવો મુદ્દો કે આપની કોઈ એવી વેદના કે જે આમ આદમી પાર્ટીએ ના સમજી હોય અથવા તો એવો કોઈ વાત આમ આદમી પાર્ટીને લઈને? જી ના, એવી કોઈ એવી વાત છે ને, એ બધી આંતરિક બાબતો છે. જી બરાબર. એનો મતલબ એ નથી એક શું કહેવાય સર, માનો કે તમે અત્યારે જે સ્ટુડિયોમાં કામ કરો છો તો કાલ સવારે તમે સ્ટુડિયો છોડી દો તો સ્ટુડિયો કઈ પણ હોય, મેં કઈ રીતે પૂર્ણતા ને અપૂર્ણતા તો રહેવાની. પછી તમે ત્યાંથી બહાર નીકળીને જે અપૂર્ણતા છે એ બોલવાનું, જ્યાં સુધી પેલા લોકો તમને હેરાન ના કરે ત્યાં સુધી એ પેલા તમે અપૂર્ણતા ચાલુ કરો કે અહીંયા તો આવું છે તેવું છે, તો ક્યાંક ને ક્યાંક તમારી ખાનદાની ના કહેવાય. જી તો તમારા આ પ્રશ્નમાં હું મારી ખાનદાની શું કામે કોરાણે મૂકું? ના, એ ચોક્કસથી બાપુ. અને છેલ્લો પ્રશ્ન હવે મારો કે શું આ રાજીનામું બાપુનું રાજકારણમાંથી સંન્યાસ છે કે હવે ભવિષ્યમાં બાપુ કોઈ પાર્ટી સાથે જોડાશે? જી, એમાં હું હા અથવા ના એટલા માટે ના કહી શકું કે હું ફરીથી કહું કે હું એ ટાઈપના નેતા નથી કે આજે સ્ટેટમેન્ટ આપું ને એ સ્ટેટમેન્ટને લઈને આવતીકાલે હું અરીસા સામે ઊભું તો મને ખુદને લાફો મારવાનું મન થાય, એવું ન થવું જોઈએ. હું આજે તમને કહું કે હું ક્યાંય જવાનો નથી અને માનો કે મને આવતીકાલે અથવા તો વર્ષે 2 વર્ષે ઉપડીને હું જાઉં તોય હું ખોટો પડું અને હું તમને એમ કહું કે હું ક્યાંક જઈશ અને પછી મને ઉત્સાહ ના આવ્યો, હું ક્યાંય ના જોડાઉં તોય હું ખોટો પડું. એના કરતા બેસ્ટ એ છે કે આજની તરસનું પાણી આજે પી લઈએ, ફરી તરસ લાગશે ત્યારનું પાણી ત્યારે પી લઈશ. જી, અને જે રીતે આપે કીધું કે ભવિષ્યમાં એ નક્કી થશે કે રાજકારણમાંથી સંન્યાસ કે ફરીથી બાપુ કોઈ પાર્ટી સાથે જોડાય છે, જી આમ આદમી પાર્ટીમાં પરત બાપુ ફરી શકે? નહીં. ઓકે, એટલે પરત આમ આદમી પાર્ટીમાં તો નહીં જ. કદાચ ફરીથી આપ જોડાવશો કદાચ તો એ કાં ભાજપ હોઈ શકે ને કાં કોંગ્રેસ હોઈ શકે. મારો રામ જાણે શું હોઈ શકે. તો તમે જે પ્રશ્ન પૂછો કે આમાં આ થઈ શકે તો એમાં મેં ના પાડી છે. અચ્છા, આમ આદમી પાર્ટી પરત નહીં. જી, એટલે એનું આટલું ચોક્કસથી કારણ કેવી રીતે એમ? એ તમે મને પ્રશ્ન પૂછો તો મને ઇનર સાઈડ જે હોય કે ભાઈ કદાચ જો ઈચ્છા થાય તો શું કરવાનું છે, તો એમાં એ ફોલ્ડરમાં આ નથી આવતું હવે, કારણ કે મેં મારો રોલ પૂરો કર્યો છે. અચ્છા, એટલે આટલી સ્પષ્ટતાથી અત્યારે આપ કહી રહ્યા છો કે એકદમ સ્પષ્ટતાથી. હા, એકદમ સ્પષ્ટતાથી. જી બાપુ, ખૂબ અને આજના તમારા બેન ઇન્ટરવ્યુમાં લગભગ મેં અનેક મીડિયામાં ઇન્ટરવ્યુ આપ્યું. જી, તમારું ફરીથી ધ્યાન દોરું, એમાં પૂર્ણતા અને અપૂર્ણતા વાળો મુદ્દો એકદમ તમારા પાસે પહેલી વખત હું બોલ્યો છું. એને તમે કેટલું અને ગુજરાતીઓ કેટલું સમજી શકે એના માટે સૌને શુભેચ્છા. બેસ્ટ ઓફ લક. જી, ખૂબ ખૂબ આભાર બાપુ, સંપૂર્ણ મુદ્દે સ્પષ્ટતા સાથે અમારી સાથે ચર્ચા કરવા બદલ, અને આજે આપે આપના વિચારો રજૂ કર્યા છે એ બદલ, અવર રાજકોટ સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. જી, થેન્ક યુ. એટલે સ્પષ્ટ એમણે વાતચીત કરી છે કે શા માટે એમણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. અનેક સવાલો પણ કરવામાં આવ્યા હતા, તેમના પણ તેમણે જવાબો આપ્યા છે. રાજીનામા પાછળનું તમને શું કારણ લાગે છે કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. હવે મને રજા આપશો. નમસ્કાર.